તો બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી વરસાદની આગાહી વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ છે। થરાદ તાલુકાના મલુપુર ગામે મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વરસાદમાં મહિલા મતદારોની લાઈનો લાગી છે। ચાલુ વરસાદમાં મતદારો છત્રી લઈને મતદાન કરવા માટે પહોંચ્યા છે। માલુપુર ગામના મતદારોમાં ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગામ લોકોએ વરસાદથી બચવા તાડપત્રીની વ્યવસ્થા પણ કરી છે। આણંદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે। જિલ્લામાં કુલ 159 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ। 159માંથી 7 ગ્રામ પંચાયત સમરસ બની છે। આજે 152 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન છે અને વરસાદી માહોલ વચ્ચે આ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂક્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા ચાલુ છે। વરસાદી માહોલ વચ્ચે મતદારોમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે મતદાન યોજાવા જઈ રહ્યું છે। વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આણંદ જિલ્લાની 159 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હતી, પરંતુ 7 ગ્રામ પંચાયતો સમરસ બનતા હવે આજે 152 જે ગ્રામ પંચાયતો છે તેના માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વરસાદી માહોલ વચ્ચે મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા અહીંયા ઉમટ્યા છે। મહત્વની વાત એ પણ છે કે સંવેદનશીલ જેટલા પણ મતદાન કેન્દ્રો છે તે મતદાન કેન્દ્રો ઉપર હિંસા ટાળવાને લઈને 14 જેટલા ડ્રોન પણ તંત્ર દ્વારા તૈનાત કરાયા છે। આ સાથે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને મતદારોમાં વહેલી સવારથી જ મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી હોય છે તેના કરતા પણ વધુ મતદારોમાં રસ હોય છે મતદાન કરવા માટેનો, જેના ભાગરૂપે જ આજે જે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે તેમાં મતદાન કરવા મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરુષ મતદારો ઉમટ્યા છે। ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ। બનાસકાંઠામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ થયું। સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના વતનમાં મતદાન કર્યું। બિનહરીફ થયેલા સરપંચને સાંસદે અભિનંદન પાઠવ્યા। હારેલા સરપંચો અને ટેકેદારો ગામ સાથે રહે, વિખવાદ ઉભા ન કરે, દરેક ગામમાં 90%થી વધુ મતદાન થાય તે માટે સાંસદે અપીલ કરી છે। અરવલ્લીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોડાસાના ચારણવાડા ગામે મતદારોની લાઈનો લાગી છે। રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે મતદાન કર્યું। વતન ચારણવાડા ખાતે મતદાન કરી પોતાની ફરજ નિભાવી। સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ વ્યાપ્યો છે। મતદાન માટે મહિલાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અંદર આજે મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ચૂંટણી છે। એ જ રીતે મારા ગામની એટલે કે જેતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની સરપંચની અને સભ્યોની આજે ચૂંટણી છે અને એની અંદર આજે મેં મારા ગામની અંદર મતદાન। આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન શરૂ થયું। વહેલી સવારથી ઉત્સાહ સાથે મતદાન ચાલી રહ્યું છે। સાંસદ મિતેશ પટેલે વાસદ મુકામે ચૂંટણીમાં મતદાન કર્યું। મિતેશ પટેલ અને તેમના પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા છે। આપણને સૌને ખ્યાલ છે કે ઘણા ટાઈમથી ગ્રામ પંચાયતની ચૂંટણી બાકી હતી। ગ્રામ પંચાયતની ચૂંટણી આણંદ જિલ્લામાં લગભગ 252 પેટા ચૂંટણી સાથે આજે ચાલી રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં જે મતદારો છે એ મતદાન કરી રહ્યા છે અને પ્રતિનિધિને ચૂંટવા માટે, સરપંચને ચૂંટવા માટે જે વિકાસના કામો કરે, વિકાસ સાથે ગામને પણ આગળ લઈ જઈ શકાય એવા પ્રતિનિધિને ચૂંટવા માટે ગ્રામજનો ખૂબ ઉત્કર્ષ છે અને આજે વોટિંગ કરી રહ્યા છે। હું મારી પત્ની સાથે આજે વોટિંગ કરવા આવ્યો છું અને મતદાન પણ કરેલું છે। દરેકને વિનંતી કરીશ કે આપણે સૌ આવી અને મતદાન કરીએ અને સારામાં સારો જે વિકાસ ગામનો કરી શકે એવા વ્યક્તિને ચૂંટી અને આપણે ગામનો વિકાસ કરીએ।